નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં। તો આજના વિડીયોની અંદર આપણે મગફળી પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા ઉપયોગીના સમાચાર। તો મગફળી આ વર્ષે રાખવી કે વેચી નાખવી અને મગફળીના ભાવ વધશે કે ઘટશે, સાથે જ ગુજરાતના તમામ માર્કેટની અંદર મગફળીના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું આજના વિડીયોની અંદર। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તો મિત્રો, મગફળીની બજારમાં ભાવ સ્થિરતા અને સિંગતેલની બજારો ઘટતી અટકી હોવાથી અને મગફળી થોડી સૂકી આવવાની લાગી હોવાથી બજારમાં ડિમાન્ડ આવી છે। આજે ગુજરાતમાં 50,000 ગુણીની આસપાસ આવક થઈ હોવાનો અંદાજ છે। કચ્છ ભુજમાં પણ આવકો 800થી 1000 બોરીની થઈ હતી અને ઉત્તર ગુજરાતમાં પણ હવે આગામી સપ્તાહથી આવક થોડી વધી શકે છે। ખાસ કરીને સાબરકાંઠામાં આવકો વધવાની ધારણા છે અને બનાસકાંઠામાં હજી 10 દિવસનો સમય લાગી શકશે અને ખાસ કરીને રાજકોટમાં મગફળીની આવક 11,000 ગુણીની આવક હતી અને 20 નંબરની મગફળીનો ભાવ 1,040થી 1,120 હતા। સુપર ક્વોલિટીમાં 1,120થી 1,160 રૂપિયા હતા। 32 નંબરની મગફળીના ભાવ 950થી 1,050 હતા। તેમાં સુપર ક્વોલિટીમાં 1,050થી 1,090 રૂપિયા હતા। તો મિત્રો, ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટની અંદર મગફળીના ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। તો સૌપ્રથમ જાણીશું આપણે જાડી મગફળીના ભાવ। વિસાવદર 922થી 1,146 રૂપિયા, મહુવા 590થી 1,060 રૂપિયા, કાલાવાડ 935થી 1,350 રૂપિયા, જુનાગઢ 800થી 1,095 રૂપિયા, જામજોધપુર 850થી 1,101 રૂપિયો, રાજકોટ 935થી 1,161 રૂપિયા, અમરેલી 701થી 1,125 રૂપિયા, કોડીનાર 676થી 1,078 રૂપિયા, સાવરકુંડલા 1,000થી 1,100 રૂપિયા, જેતપુર 821થી 1,180 રૂપિયા। હવે જાણીશું ઝીણી મગફળીના ભાવ। જેતપુર 750થી 1,150 રૂપિયા, તળાજા 990થી 1,020 રૂપિયા, જામનગર 800થી 1,050 રૂપિયા, હિંમતનગર 1,047થી 1,530 રૂપિયા, ઈડર 1,000થી 1,276 રૂપિયા, કોડીનાર 800થી 1,093 રૂપિયા, સાવરકુંડલા 800થી 1,156 રૂપિયા, મહુવા 715થી 1,172 રૂપિયા, જામજોધપુર 850થી 1,121 રૂપિયા, ઉપલેટા 800થી 1,065